હેલો, ગુડ ઇવનિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના અમારા એક નવા વિડીયોમાં. ને અત્યારે છે ને વાગી ગયા છે 4:15 જેટલો સમય થઈ ગયો છે ને આજે છે ને પાછો રવિવાર છે એટલે મેશવાન પપ્પા પણ ઘરે છે અને આ બેન જો એમ ઘરે હોય ને એટલે પપ્પા છે ને ફોન આપી દેજો છે. એમાં એવું હતું કે હું છે ને વિડીયો એડિટ કરતી હતી એ આજુબાજુમાં આવીને એનું કરે ને તો વોઇસ ઓવરમાં છે ને આવતો તમે વિડીયોનો ફોન આપો ને તમે મારા વિડીયો છે ને એડિટ થઈ જાય અને વાગી ગયા છે 4 જેવો થઈ ગયો એટલે રોંઢાની છે ને ચા પણ જો સરસ મજાની છે ને ભાઈ બનવા રાખી દીધી છે મસ્ત મજાની એલચી વાળી. તો ચાલો આવી જાઓ બધા આજે ચા પીવા. ઘણા દિવસ પછી છે ને લોંગ વિડીયો બનાવ્યો છે. એવું છે બેમાં છે ને ટાઈમ નથી રહેતો તો ક્યારેક એડિટનું ઓલું થાય તો હવે એવું લાગશે બંધો પ્રયત્ન કરશું આપણે લોંગ વિડીયો બનાવવાનું. પછી મેં જાય એ ક્યારેક એવું કરી દઈએ પણ કે મહેનત એવી કરે નહીં. અને 1000 સબસ્ક્રાઈબર થયા ને પછી આપણે લોંગ વિડીયો છે ને પહેલી વાર બનાવ્યો છે એટલે લગભગ હવે તો છે ને રેગ્યુલર બનાવશું. પછી એવું થાય કે મિની બ્લોગ અને લોંગ વિડીયોમાં બે છે ને એક જ સ્ટોરી હોય તો એમ થાય એક કરતાં બે એક મૂકવા એના કરતાં મેં તો કંઈક નવું એવું કંઈ થશે તો ક્યારેક બનાવશું. એવું લાગશે તો રોજ હવે તો મૂકવાનું જ છે પણ તોય હવે જોશું હવે આગળ હું બનાવું. પાછા ને રોજનું એકનું હું બતાવું એવું થાય તો એ છે ને બનતો પ્રયત્ન કરશું કે લોંગ વિડીયો હવે છે ને બનશે. હેલો, તો અત્યારે છે ને વાગી ગયા છે 7 જેટલો સમય થઈ ગયો છે અને અત્યારે ગાયત્રી મંદિર છે ને અમારે આરતી થાય છે જે તમને સંભળાતું છે કદાચ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં. અને અત્યારે છે ને એમ મેશવાન પપ્પાએ છે નક્કી કર્યું કે આપણે દાદા ભગવાને છે ને જઈએ મેશવાન લઈને હમણાં છે ને લગભગ મેશવાન કે લઈ ટ્યુશન વગર રવિવારે હોય તો ગાંધી બાકી એમ લઈ જાય કે આજ ઘરમાં છે કે ચલો એને સારું છે તો લઈ જાય. અત્યારે છે કામ તો જો કે 7 વાગ્યા પછી અત્યારે ઉનાળાના હિસાબે છે ને થોડું સારું લાગે નહીં તો કાંઈ લૂ ને એવું આવે એટલે જો અત્યારે નક્કી કર્યું છે. અને તારા પપ્પા દીકરી જો ભાઈ રેડી થઈ ગયા છે ને હું પણ જો જે હતા ને એને એ જ કપડામાં રેડી થઈ ગઈ છું. તો ચાલો આપણે જઈએ તાળા બાળા મારી દઈએ ને મળીએ પછી ને મંદિરે જઈએ. સારું ચાલો. એ પછી તો થોડીક જ વારમાં અમે બધા આવી ગયા ત્રિમંદિર ને લગભગ અહીંયા છે ને 2 વર્ષ પછી આવ્યા છીએ કેમ કે મેશવા લગભગ વર્ષ દિવસની હતી ને ત્યારે છે કે આવ્યા હતા. જોકે અહીંયા રહેતા હોય પણ ઘણીવાર શું થાય ટાઈમ ન રહે અને અમારા ઘરથી છે ને થોડુંક વધારે દૂર થાય એટલે ગાંધીબાગ નજીક થાય એટલે શનિ રવિમાં આવતા હોય ને તો છે ને ત્યાં જતા રહીએ. અહીંયા છે ને ઓછું આવવાનું થાય એટલે આજે તો ચલો મેં પ્લાન કર્યો છે ને તો જઈ આવીએ. અત્યારે છે ને ભાઈ અહીંયા આવીને મજા આવી ગઈ ને અમે અત્યારે ઉનાળામાં છે ને 7 વાગ્યા કે 6:30 પછી બહાર નીકળીએ ને તો જ વધારે મજા આવે નહીંતર લૂ હોય વધારે એટલે અત્યારે પબ્લિક પણ જોવા છે રવિવારે હોવાથી છે ને બહુ જ હતું એટલે દર્શન કરવા પણ બધા બહુ આવ્યા હતા. અમારા મેશવાનો ઉત્સાહ જોવો. અને મેશવાને કાનાને ઝુલાવવાની એટલી મજા આવી કે બીજા કોઈ આવતા હતા તો એને છે ને દોરી જ નહોતી આપતી એટલે મેશવાનું શું કંઈક આવું છે જો એ ગમી જાય ને તો મૂકવામાં ન સમજે. અત્યારે છે ને 8 વાગવા આવ્યા છે પણ અત્યારે બધા એવું લાગે કે ઘરે કરતાં છે ને બધા બહાર હોય ને એવું લાગેલા છે. બાળકો એટલું એન્જોય કરે છે ને કે વાત પૂછવામાં. બાળકોને છે બહુ મજા આવી. બગીચામાં છે એટલી ભીડ છે એટલે મેશવા બેનનો વારો છે કે આવે એમ નથી એટલે બેન છે ને નાસ્તો કરવા બેસી ગઈ છે. અત્યારે છે ને 8:30 જેટલો સમય થઈ ગયો છે અને છે ને ઢોસા ખાવાનો છે ને પ્લાન નથી કર્યો તો જો અમે આવી ગયા છીએ છે ને વલ્લભમાં જે અમરેલીથી વિડીયો જોતા હશે એને ખબર હશે એટલે મેશવાન લોકો છે ને જે ઓર્ડર આપે છે કે ત્યાં ખાવા એ. અને થોડીક જ વારમાં અમારા ઢોસાનો ઓર્ડર પણ આવી ગયો ને આજે તો મેશવાબેન પણ મૈસૂર મસાલા ઢોસા જ ખાવાના છે તો તમે આ પણ બધા આવી જાઓ. અને અત્યારે છે ને જમીન આવી ગયા અમે ઘરે અને મેશવા છે ને તો ઘરમાં જે પગ નથી મૂક્યો એ પહેલાં તો છે ને તગારું ભરી છે ને જો તગારામાં બેસી ગઈ મને લાગે અને ગરમી આજ બહુ થઈ લાગે છે. અત્યારે છે ને આવી ગયા છીએ ઘરે અને મેશવાન પપ્પા છે ને ઉપર અગાસીમાં છે ને પથારીની તૈયારી કરે છે ને સવારે છે ને બધાએ હવનું કામ છે ને તૈયાર કરી લીધું છે જે છે ને બધાએ નાહી નાખીએ. તો વિડીયોનો છે ને પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.